અને કચ્છના ભુજમાં પડેલા સામાન્ય વરસાદના કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા નવા રસ્તાઓ તૂટી જવાની અને બેસી જવાની ગંભીર ફરિયાદો સામે આવી છે. ગણેશનગરથી રઘુવંશીનગર વચ્ચેનો નવો સીસી રોડ ક્ષતિગ્રસ્ત થતા તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. માત્ર સામાન્ય વરસાદમાં જ નવો માર્ગ બિસ્માર બની જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. રસ્તાના કામમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા. તો જનતાના રોષ એ માર્ગ અને મકાન વિભાગે કામગીરી એ રોષ બાદ શરૂ કરી. તૂટેલા રોડના ભાગનું સમારકામ પણ શરૂ કરવામાં આવ્યું. જો કે સ્થાનિકો કોન્ટ્રાક્ટર કે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી રહ્યા છે. અત્યારે 1.5 ઇંચ વરસાદમાં, સાધારણ વરસાદમાં જો રસ્તાની હાલત આવી ખરાબ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ઠેર ઠેર ખાડા થઈ ગયા છે અને ગટરની લાઈનો જે ખોદાણી છે એમાં પણ આઈએસઆઈ માર્કાના ગટરના પાઇપ હોય એવું લાગતું નથી. એ પણ એક તપાસનો વિષય છે ને લોકોને 4 મહિના થયા આજે હાલાકી થઈ રહી છે કે જવા આવવામાં તકલીફ પડી રહી છે, બાળકોને સ્કૂલ જવામાં તકલીફ પડી રહી છે ને આગળ તમે જોવો છો જે ગણેશ હોટલ છે એની બાજુમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે.